તો લોકસભામાં સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરવાના મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે। સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ સહિત વિપક્ષના 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે અલગ અલગ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડની મિમિક્રીનો મુદ્દો હવે વધુ ઉગ્ર બની રહ્યો છે। રાજકીય રીતે પણ હવે આ મુદ્દો વધુ ચર્ચામાં આવી રહ્યો છે। કોંગ્રેસના સાંસદોએ તેમની કરેલી મજાક અને રાહુલ ગાંધી દ્વારા મોબાઈલમાં પણ રેકોર્ડ કરવામાં આવી હતી। આ બાબતને લઈને ભાજપ દ્વારા અને ખુદ ઉપરાષ્ટ્રપતિ દ્વારા પણ વખોડવામાં આવી હતી। સંસદની સુરક્ષામાં થયેલી ચૂકના મુદ્દે પણ હોબાળો મચાવવામાં આવ્યો હતો। ત્યારબાદ 142 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસ દ્વારા રિંગ રોડ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતાઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે લોકશાહીના પ્રતિનિધિઓને ગૃહમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે અયોગ્ય બાબત છે। આ પ્રકારના નિર્ણયથી લોકશાહીને નુકસાન થાય છે। નેતાઓ દ્વારા તાત્કાલિક સસ્પેન્શન રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આજે છેલ્લા કેટલાય દિવસથી લોકસભામાં અને રાજ્યસભામાં અમારા વિરોધ પક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। 147થી વધુ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે નબળાઈ છે, એ ગૃહમંત્રી તરીકે અમિત શાહની નબળાઈ છે। કારણ કે સંસદમાં 3 થી 4 જણા ઘૂસી ગયા અને સંસદની કાર્યવાહી ખોલી નાખી। આટલી સલામતી હોવા છતાં આના માટે જવાબદાર કોણ? સંસદના ગાર્ડો શું કરતા હતા? સલામતી રક્ષકો શું કરતા હતા? એનો જવાબ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના સંસદ સભ્યો માંગી રહ્યા છે। નથી નરેન્દ્ર મોદી જવાબ આપવા આવતા, નથી અમિત શાહ જવાબ આપવા આવતા। અમારી માંગણી છે કે આનો જવાબ આપવો જોઈએ। નરેન્દ્ર મોદીની નિષ્ફળતા છે, અમિત શાહની નિષ્ફળતા છે। વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે તેઓ રાજીનામું આપવું જોઈએ। સાંસદ સત્રનો આજે 14મો દિવસ છે અને કોંગ્રેસ દ્વારા સત્રની શરૂઆતથી સદનની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરીને કાર્યવાહી ચાલવા નહોતી દીધી અને બાદમાં સાંસદ પર થયેલા હુમલા બાદ વધુ આક્રમક બની સદનમાં હંગામો કરતા 142 જેટલા વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેને કારણે હવે આ વિરોધ પ્રદર્શન સાંસદથી લઈને સડક સુધી આવી ગયું છે અને કોંગ્રેસ નેતાઓ આ રીતે અટકાયત વહોરી રહ્યા છે।